દર વર્ષે 8મી માર્ચ આવે છે અને દર વર્ષે મને એક જ પ્રશ્ન થાય છે કે શું મહિલા દિવસની ઉજવણી માત્ર એક જ દિવસ માટે છે? મને કોઈ વિશ કરે કે ફૂલ આપે એથી વધારે અગત્યનું એ લાગે છે કે રોજે રોજના જીવનમાં હું મારી જાતને માન આપું છું કે નહીં. આજના એપિસોડમાં વાત કરવાની છું મહિલા દિવસ ઉજવવાનો અર્થ મારા માટે શું છે. સાંભળતા રહો. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. 8મી માર્ચ મહિલા દિવસ રંગે ચંગે આવી ગયો છે. મહિલાઓના સન્માન કાર્યક્રમો, તેમના હકો અને અધિકારો વિશે જાગૃતિ કાર્યક્રમો, મહિલાઓના યોગદાન અને પ્રદર્શન કાર્યક્રમો, રેલીઓ અને સોશિયલ મીડિયા પર મહિલાઓની સફળતા અને સંઘર્ષની ગાથાઓ. તે સિવાય આ સમય દરમિયાન મહિલાઓ માટે યોજાતી ખાસ ટ્રીપનું આયોજન, ઘરેણાં અને બીજી વસ્તુઓમાં અઢળક ડિસ્કાઉન્ટનો લાભ, બ્યુટી પાર્લરનું ખાસ પેકેજ અને મહિલા દિવસના ગુણગાન ગાતા વોટ્સઅપ મેસેજ ફોરવર્ડ અને ફોન કોલ્સ તો ખરા જ. જેને જે રીતે ગમે તે રીતે મહિલા દિવસ ઉજવે. ચારે બાજુ આવી ઉજવણી જોઈ મહિલા દિવસ કોઈ એક જ દિવસ ઉજવાવો જોઈએ કે રોજે રોજના જીવનમાં તેની ઉજવણી થવી જોઈએ? આવો પ્રશ્ન મને લગભગ દર વર્ષે થાય છે. રોજે રોજના જીવનમાં કંઈ કોઈ બીજા વિશ કરે, માન સન્માન આપે એ બધાની મને જરૂર નથી લાગતી. મને વધુ અગત્યનું એ લાગે છે કે રોજે રોજના જીવનમાં હું મારી જાતને કેવી રીતે માન સન્માન આપું, જેથી હું મને માત્ર મહિલા ન ગણતા માણસ ગણું. મિત્રો, મહિલા દિવસની ઉજવણીનું બીજ કેવી રીતે રોપાયું ખબર છે? 1908માં ન્યુયોર્કમાં 15,000 મહિલાઓએ સમાન પગાર, સમાન કામનો સમય અને મતાધિકાર માટે કૂચ કરેલી. તેમાં તેમની માંગ એક જ હતી કે અમને માણસ તરીકે ગણો. મહિલા દિવસના મૂળમાં જ માણસ હોવાની ગણતરી મુખ્ય છે. બહારની દુનિયામાં તો મહિલાઓ માટે પહેલા કરતાં પરિસ્થિતિ ચોક્કસ બદલાઈ છે, પણ બીજા કે બહારના લોકો આપણને એટલે કે મહિલાને માણસ ગણે તે પહેલા શું આપણે પોતાની જાતને માણસ ગણીએ છીએ? જો રોજે રોજ હું મારી જાતને માત્ર સ્ત્રી નહીં, માણસ ગણું તો પછી મારી મર્યાદાઓ પણ સ્વીકારું અને મારી જાતને સુપર વુમન સિન્ડ્રોમ, પરફેક્ટ વુમન સિન્ડ્રોમ કે પીપલ પ્લીઝિંગ સિન્ડ્રોમથી બચાવવા પ્રયત્ન કરું, જેથી ઘરમાં બધાના માટે બધાની સગવડ સાચવતા મને જો ક્યારેક કામનો કંટાળો આવે ને તો હું કહી શકું અને બ્રેક પણ લઈ શકું. કેમ કે મેં જોયું અને અનુભવ્યું છે કે આપણે બધાને ખુશ રાખવા સતત કામ કર્યા જ કરીએ ને તો એ લોકો એમ જ કહેવાના કે એને તો ગમે છે એટલે કરે છે. બધાનું ધ્યાન રાખવું એના સ્વભાવમાં જ છે. આ હકીકત હોવા છતાં કશું કામ એમને એમ નથી થઈ જતું. તેમાં એફર્ટ લાગે છે, મહેનત છે. એટલે જેમ કામ કરતા આવડે છે ને તેમ જો ક્યારેક છોડતા શીખી જાઉં ને તો મને તે મહિલા દિવસની ઉજવણી જેવું જ લાગે છે. રોજે રોજના સાદા કામો જેમ કે થાળી જમીને ધોવામાં મૂકી દો, જમ્યા પછી વસ્તુઓ રાખવામાં ને ટેબલ સાફ કરવામાં મદદ કરો. કોઈક દિવસ પતિને પણ રસોઈ કરવાનું કહી શકું. મહેમાન આવ્યા હોય કે આવવાના હોય, બધા સાથે મળી જેનાથી જેટલું બને એટલું કામ વેચી લઈએ. આટલું પણ જો હું કહી શકું ને કરી શકું ને તો મને એ મહિલા દિવસની ઉજવણી કરતાં ઓછું નથી લાગતું. દીકરા દીકરીને પણ કહી શકું કે તું ગમે ત્યારે જે માંગે તે બનાવી આપું એવી હું સુપર વુમન નથી. હું કામ કરું કે ઘેર હોઉં,
બધાને માટે 24 કલાક અવેલેબલ નથી. આવા વખતે મહિલા દિવસની વિશ મેં મને કરી હોય તેવું લાગે. ઘરનું કામ મારાથી જેટલું થાય એટલું હું કરી જ લઉં, પણ મારાથી સારું કોઈ કરી શકે નહીં એવું માની પરફેક્ટ બની રહેવાની લાયમાં ઘરમાં મદદ માટે ઓછામાં ઓછો ખર્ચ કરીને ડાઈ ડમરી રહેવાને બદલે મદદ માટે સપોર્ટ સ્ટાફ રાખવાનું કહી શકું તો મેં મને ભેટ આપી એવું મને લાગે. એક જ દિવસ આમ માન સન્માન મેળવી ઉજવણી કરી રોજ એકસરખું જીવન જીવ્યા કરું તો તે સોદો નુકસાનનો કર્યો હોય એવું મને લાગે. મહિલા દિવસ ગિફ્ટ, ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ ડિનર કરી પોતાની જાતને માન આપવાનું ભૂલી જાઉં તો મહિલા દિવસના હેતુને લજવતી હોઉં એવું મને લાગે. મિત્રો, હું તો આમ રોજે રોજ મહિલા દિવસની ઉજવણી કરવાનું પસંદ કરું છું. તમે કેવી રીતે ઉજવણી કરવાનું પસંદ કરશો? કોમેન્ટમાં જણાવજો, મને ખૂબ ગમશે. મારી વાતને ખૂબ પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.